યદપાંગ પરિષ્પંદે વિશ્વમેતદ્વ્યવસ્થિતં સ્વામિનારાયણો શ્રીમાન સોયં વિજયતે તરામ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આ દાસના અનંત અનંત પ્રણામ હો, તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજીવ બાલાડુબાના શ્રી ચરણોમાં તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2082 માક્ષર વદ આઠમ ને શુક્રવાર તારીખ 12/12/2025 પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ દિવ્ય પ્રેરણાથી નિત્ય કથા ચાલે છે, જેમાં નિષ્કુળાનંદ સ્વામી રચિત સાર સિદ્ધિ ગ્રંથ આપણે સાંભળી રહ્યા છીએ. 45મું કડવું આપણે ચાલે છે, એની પંક્તિઓ આપણે સાંભળીએ. નિષ્કુળાનંદ સ્વામી છેલ્લે આ હવે પૂર્ણાહુતિના કડવાઓ છે છેલ્લા, તો એમાં ભગવાનનો કેવો મહિમા લખે છે, કેવા ભગવાન મળ્યા છે. આગળ આપણે કાલે સાંભળ્યું ને, અટળ સુખને પામવા, અટળ સુખને આપે સહજાનંદ સ્વામી. એવા અટળ સુખને પામવા માટે કેટલા ભક્તોએ ભગવાનના સુખ માટે પોતે ભક્તિ કરી. એવા આપણે એક બે પ્રસંગો પણ સ્ત્રી ભક્તોના કાલે સાંભળ્યા. આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે ભાંગી ભૂખ ભૂખ્યા તણી ઘણી ઘન શ્યામે કરી મેર. ભાંગી ભૂખ ભૂખ્યા તણી ઘણી ઘન શ્યામે કરી મેર. એવો કોણ અભાગીયો જે દુઃખી રહેશે આવેર. એવો કોણ અભાગીયો જે દુઃખી રહેશે આવેર. ભાંગી ભૂખ ભૂખ્યા તણી ઘણી ઘનશ્યામે કરી મેર. એવા કોણ આ સમયે અભાગી જીવ હશે કે આ ભગવાનના સુખને લીધા વગર રહી જશે? એમ સ્વામી કહે છે. ભગવાનની સાથે રહેલા એટલે એટલી ખુમારી છે ને, એટલે ખુમારીમાં બોલે છે, પોતાના હૃદયથી હૃદય બોલે છે હો સ્વામીનું, કે આવી મેળા જન જેહને પૂરમ પરમારથી પ્રગટ્યા સહજાનંદ સુખધામ. આવી મેળા જન જેહને તે થયા પૂર્ણ કામ. અને ભગવાને ભૂખ ભાંગી હો, ભાંગી ભૂખ ભૂખ્યા તણી ભગવાને એવા સુખ આપ્યા હો. એવો કોણ અભાગી આવા સુખને લીધા વગર રહી જાય? આપવા જ આવ્યા હોય ભગવાન, સામેથી દેતા હોય તો પણ જીવ લઈ શકે તો થાય ને. દેવા જ આવ્યા છે ભગવાન હો, અમારું સુખ અમે દેવા આવ્યા છીએ, લ્યો. તોય નિષ્કુળાનંદ સ્વામી કે એવા ઘણા જીવ ભગવાન દેવા આવ્યા તોય લઈ ન શક્યા, ઘણા ન લઈ શક્યા હો. પુરુષોત્તમ નારાયણ પોતે પોતાના આશ્રિતોને સુખ દેવા આવ્યા, એવા મુમુક્ષુ આત્માઓને
એવા મુમુક્ષુ આત્માઓએ ભગવાનને ભજ્યા અને એ સુખ ભગવાનનું લઈ લીધું. લેવાવાળાએ લઈ લીધું ને રહી ગયા એ રહી ગયા. આ તો દેવા એવા હોય પણ લેવાય તો થાય ને. ભૂખ ભાંગી નાખી, જન્મ મરણના ફેરા પૂરા કરી દીધા. કર્મ સામે જોયા વગર જે ભગવાનનું શરણું સ્વીકારે એના કોટી જન્મના ભગવાને કર્મના ખાતા ટાળી નાખ્યા અને પોતાનું શરણું સ્વીકાર્યું. શરણાગત પાપ પર્વતમ ગણિત્વા ન તદીય સદગુણમ અણુમપ્યતુ લમ્હી મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. શરણે આવ્યાના શ્યામ સુજાણ, એમ ભગવાનને શરણે જે જીવ આવે ને એના ભગવાને એનું કામ કરી નાખ્યું. એવા ગામડી ગામના એક સમજદાર રૂડીબાઈ, સમજદાર, કેવા સમજણના અંગવાળા હતા, એનો પ્રસંગ સાંભળીએ. સ્વામિનારાયણ ભગવાન જેતલપુરમાં દેવ સરોવરને કિનારે મોલ છે, તમે દર્શન કર્યા હોય તો ત્યાં મહારાજ બિરાજમાન હતા. આપણે મનથી ત્યાં જ પહોંચી જવાનું. મહારાજ દેવ સરોવરને કાંઠે મોલમાં બિરાજમાન છે સભા કરીને. સંતો મહારાજની આગળ કીર્તન ભક્તિનો રસ રેલાવી રહ્યા હતા. આવા વખતે નત્તુ ભટ્ટને સાથમાં લઈ અને અમદાવાદના ભક્તો સંઘ લઈને ત્યાં આવ્યા છે. અમદાવાદના નત્તુ ભટ્ટ હતા, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા, અને એને સાથે લઈ અને બીજા ભક્તો અમદાવાદના આવ્યા છે. મહારાજના દર્શન કરી સભામાં બેઠા. વાત એમ હતી કે નત્તુ ભટ્ટના ધર્મપત્ની ધામમાં ગયા. એના વિયોગમાં ચિંતામાં નત્તુ ભટ્ટ ડૂબી ગયા હતા. એ તો એના પત્નીનો અગ્નિ સંસ્કાર થતો હતો ને ત્યારે એની ચિત્તામાં પડવા દોડ્યા હતા કે હવે હું નહીં એના વગર રહી શકું. પોતે દોડેલા ત્યારે હાજર જે ભક્તો હતા ને, જે એના સગા સંબંધીઓ, એ લોકોએ એને દોડીને પકડી રાખ્યા ને રોક્યા હતા. જેમ જેમ સગા સંબંધીઓ ખરખરે આવતા ગયા એમ એમ નત્તુ ભટ્ટ પત્નીના વિયોગમાં વધુ ને વધુ તલસવા લાગ્યા. અન્ન જળનો પણ ત્યાગ કરી દીધો. છેવટે સૌ સગા સ્નેહીઓ તેમજ સત્સંગીઓ મળી અને મહારાજની પાસે લાવવાનું નક્કી કર્યું. જેતલપુર લાવ્યા. બધા સત્સંગીઓને એમ થયું અમદાવાદના કે આ નત્તુ ભટ્ટ કેવા ભગત છે, પોતે બ્રાહ્મણ છે, ઉંમર કાંઈ એમ કાંઈ નાની ઉંમરમાં એની પત્ની ધામમાં નથી ગયા. એની આમ તો આદળ ઉંમર હતી. નત્તુ ભટ્ટની ઉંમર છે એમ તો અડધી પોણે પૂગી ગયા છે, પછી ધામમાં ગયા છે. તો આટલો બધો વિયોગ હોય માણસને, થોડા દિવસ હોય. આ તો 15 દી ચા ખાતા પીતા નથી, રોયા જ કરે છે, ગાંડા જેવા થઈ ગયા છે. સત્સંગીઓને એમ છું કોઈથી નહીં માને, બધા હરિભક્તો મનાવા જાય, ખરેખરે જાય, રડ્યા જ કરે જે આવે એની પાસે. ભક્તો એને સમજાવવા જાય તો પણ એક શબ્દ બોલે નહીં, બસ રોયા જ કરે. હરિભક્તોને એમ છું કે બસ હવે મહારાજ આ કેસને સુધારશે, મહારાજ પાસે લઈ જાય. બરોબર મહારાજ એ જ અરસામાં જેતલપુર આવ્યા. મોલમાં સભા કરીને બેઠા હતા. હરિભક્તો બે પાસ નત્તુ ભટ્ટને લઈ ગયા. હાલો મહારાજના દર્શન કરો, જરાક હૃદયમાં શાંતિ થાય. મહારાજની સન્મુખ વિરહ વદને સુનમુન બેઠા છે સભામાં. હો, મહારાજની સામે બધા અમદાવાદના ભક્તો બેઠા ને, એની સાથે પોતે તો એકદમ નિમાણા થઈને આમ નામ હેઠું જોઈને બેઠા છે. નો ભગવાનના દર્શનનો આનંદ નથી. એ વિરહમાં જ એમ નામ છે, સુનમુન બેઠેલા હતા. એ વખતે બ્રહ્મમુનિએ મીઠી અલગથી કીર્તન ઉપાડ્યું. હરિ ભજતા સુખ હોય સમજ મન, હરિ ભજતા સુખ હોય માત પિતા જુવતી સુત બાંધવ, હે સંગે ચલત નહીં કોઈ સમજ મન, હરિ ભજતા સુખ હોય. બ્રહ્માનંદ સ્વામી નાડ પારખું સંતને
મહારાજ કે કીર્તન બોલો ત્યારે બ્રહ્મ મુનિ ભાળે જોઈ ગયા ને એને આમ તો હરિભક્તો દ્વારા ખબર તો પડી જ ગઈ આ ઉદાસ રહેશે. નાડ પારખું સંતને તે એના ઉદ્દેશીને જ આ કીર્તન બોલ્યું. હરિ ભજીએ ને તો સુખ થાય, હરિ ભજતા સુખ છે, બીજે સુખ નથી. માતા પિતા સૂત નારી આ બધા સગા સંબંધીઓ કોઈ સંગે ચલત નહીં કોઈ. એના ઉપરથી જ આ પંક્તિ આવી. આ દિવ્ય સભામાં મહારાજની માધુરી મૂર્તિ અને સંતોના કંઠે ગવાતા પદો સૌને ભાવ સમાધિ લગાડી દેતા હતા. પણ આ શબ્દો નથુ ભટ્ટના કાળજાને કોરી ખાતા હતા. નથુ ભટ્ટ ન તો આંખો ખોલી શક્યા કે ન તો મહારાજની મૂર્તિને અંતરપટમાં ઉતારી શક્યા. બીજાને તો આનંદ આનંદ થઈ જતો હતો કે વાહ વાહ, મહારાજના દર્શન, મહારાજની વાણી, સંતોના મુખેથી ગવાતા કીર્તનો બધાને દેહ બાને ભૂલાવી દેતા હતા, ભાવ સમાધિમાં લીન કરી દેતા હતા. પણ નથુ ભટ્ટને અસર જ નહોતી થતી. એ તો આંખો જ નહોતા ખોલતા. મહારાજ સામે બિરાજે તો આંખો ખોલીને આમ દર્શન નથી કરતા. આમ નામ નથુ ભટ્ટ તો ઉદાસ બેઠા છે. મહારાજની મૂર્તિને અંતરમાં ન ઉતારી શક્યા. એ જ વખતે હવે જોજો મહારાજ લીલા કરે સ્પેશિયલ નથુ ભટ્ટની આ વિરહને ટાળવા માટેની ભગવાનની લીલા છે. ભગવાનને આવડે એવું કોઈને ન આવડે. ભગવાન બધો પ્રસંગ ઊભો કરી દે. હરિભક્તોએ કીધું મહારાજને પાસે આવીને કે મહારાજ આ બધું એટલે ભટ્ટને લાવ્યા છીએ. સંતોને કહી દીધું હતું કે ઉદાસી ટળતી જ નથી ભટ્ટની, એટલે અમે લાવ્યા છીએ મહારાજ, તમે ક્યાંક કરજો એમ મહારાજને અગાઉ કહી દીધું હતું. મહારાજ પણ જોતા જ તા. અને મહારાજ ન જાણે એવું બને? મહારાજ બધું જાણે છે. મહારાજે જો હવે કેવો પ્રસંગ ઊભો કર્યો, યોગાનું યોગ બધું જ ભગવાને ઊભું કરીને એક ચરિત્ર કર્યું. એ જ વખતે ગામડી ગામનો સંઘ મહારાજના દર્શન કરવા જેતલપુર આવ્યો. જેતલપુરની બાજુમાં જ ગામડી નામનું ગામ છે ને, એમાં એક પટેલ માધવજીભાઈ અને એના પત્ની રૂડીબાઈ તાજા પરણીને આવેલા વરઘોડિયા છે. હજી લ્યો, એના હજી લગ્ન જ થયા છે. પાનેતરની ગાંઠ પણ છોડવાની બાકી છે. છેડા છેડી સહિત દર્શને આવ્યા છે. વિચાર કરો, હજી લગ્ન થયા જ છે. એ જ દિવસ છેડાછોડી સહિત આવ્યા છે દર્શન કરવા. અને મીંઢોળ પણ કાંડે એમના એમ જ છે. રૂડીબાઈએ દૂરથી હાથ જોડી ખોળો પાથરી પંચાંગ પ્રણામ કરતા કીધું, પ્રભુ મને આપને શરણે લ્યો અને ગંગા માને કયો મહારાજ મને વર્તમાન ધરાવીને કંઠી પહેરાવે. મહારાજની આજ્ઞા ગંગા માને હતી કે આ બાજુના આ બધા આ બાજુ પ્રાંતમાં તમે રહ્યો છો, જે કોઈ મુમુક્ષુ આત્મા સ્ત્રીઓ હોય એને કંઠી તમારે બાંધવાની. ગઢપુરમાં જીવુબાને કીધેલું, લાડુબા જીવુબા એમ મહારાજે કીધેલું. એટલે કે ગંગામાને કયો મહારાજ મને કંઠી બાંધી દે, વર્તમાન ધરાવે. મારે તમારે શરણે થવું છે. હજી તો પરણીને આવ્યા છે. જોજો ઓ મહારાજની લીલા. પૂર્વના આ બલિષ્ઠ સંસ્કારના યોગે અને સત્સંગી સ્ત્રી ભક્તોના સહવાસથી રૂડીબાઈને મહારાજનું સ્વરૂપ ઓળખાઈ ગયું હતું. સત્સંગી સ્ત્રીઓના સમાગમથી અને ભગવાન ઓળખાઈ ગયા હતા મનોમન. વર્તમાન ધરાવવાની કંઠી પહેરવાની બાકી હતી, ઓળખાણ થઈ ગઈ હતી. પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન મુમુક્ષુઓના કલ્યાણ કરવા કેવળ દયાએ કરીને માનવ દેહ ધરી અને આ ધરા ઉપર વિચરે છે. એ સમજણ રૂડીબાઈના અંતરપટ ઉપર કંડારાઈ ગઈ હતી. આ સમજણ હૃદયમાં કંડારાઈ ગયેલી હતી. મહારાજે એની કસોટી કરતા કીધું, અમારા વર્તમાન એવા કાંઈ હેલા નથી હો, બધાને ન મળે, અઘરા છે. મહારાજ શું કરીએ તો મળે? રૂડીબાઈ ત્યાંથી મહારાજને હાથ જોડીને કહે છે. મહારાજ કે એ પરિણા પતિ સિવાય બીજા બધા એને ભાઈ બાપ દીકરા સમાન માને, એને અમારા વર્તમાન મળે. રૂડીબાઈ કે હા મહારાજ, આપની આજ્ઞાથી હું બસ હું એમ જ માનીશ.
રૂડીબાઈ કે પ્રભુ બસ પરણ્યો એ જ મારો પતિ, બીજા પુરુષો મને ભાઈ બાપ સમાન છે, મને હાડો હાડમાં આ વાત તમારી ઉતરી ગઈ. બસ મહારાજ. મહારાજ કે રૂડીબાઈ બીજી પરીક્ષા, એક પરીક્ષામાં પાસ થઈ ગયા ને તો ભગવાને બીજી ટેસ્ટ લીધી. મહારાજ કે એવું તો હોવ કરે, એ તો બધાય કરી શકે. રૂડીબાઈ આજકાલ એવું કહેનારા ઘણા મળે, પરંતુ પરિણા પતિને પણ ભાઈ બાપ કરે ને એવા કેટલા? એવા દ્રઢ ટેકધારી અને અમારા વર્તમાન ધરાવો ને તો શોભે. રૂડીબાઈએ ત્યાંથી પડકાર ફેંકતા કીધું, મહારાજ હું જેની સાથે પરણી છું ને એ પણ આજથી મારો ભાઈ બાપ. આમ બોલી ગયા. હજી તો પરણીને આવ્યા છે ત્યાં. આ સાંભળતા સભામાં સન્નાટો છવાઈ ગયો. માધવજી પટેલ પણ થોડી વાર ગમ ખાઈ ગયા, પરંતુ મહારાજે એના પર કરુણા દ્રષ્ટિ કરી. મહારાજે આમ ખાલી સ્માઇલ આપી દીધી, મોં મલકાવી દીધું. મહારાજ એમ કહેવા માગે છે, આ તો બધી કસોટી છે, તમારા માટે નથી આ. તેથી હૃદયમાં એવી ગાંઠ બંધાઈ ગઈ કે અંતર્યામી પ્રભુ જે કે એમાં કંઈક મરમ હશે. માધવજીભાઈને એમ થયું, મહારાજ મલક્યા છે એટલે ક્યાંક મરમ હશે આમાં, આપણને કાંઈ ખબર ન હોય. ભગવાનની લીલાના દર્શન જ કરીએ આપણે. એ જે કરતા હશે એ સારું જ કરતા હશે, ભલે એમ તો પછી એમ. એ એવા ભગત પાછા. રૂડીબાઈની સમજણની દ્રઢતાને હરિવર હજુ સુધી પરીક્ષણ કરવાના ભાવમાં જ હતા. 2 પરીક્ષામાં પાસ થઈ ગયા. મહારાજ શું બોલ્યા? મહારાજ કે પરિણા ધણીને ભાઈ બાપ કહેનારા તો આ જગતમાં ઘણા મળે, પણ એનો ત્યાગ કરી સાંખ્ય યોગનો વેશ ધારણ કરી અને ભગવાન ભજવા ચાલી નીકળે ને એવા કેટલા? એમ કરે એને અમારા વર્તમાન મળે. રૂડીબાઈ કે પ્રભુ તૈયાર છું, આપની ઈચ્છા એ જ મારો ધર્મ. મહારાજ કે તો માથું મુંડાવી સાંખ્ય યોગીનો વેશ ધારી બાઈઓની મંડળીમાં બેસી જાઓ. રૂડીબાઈ કે ભલે કૃપાનાથ. આમ કહીને રૂડીબાઈએ હાથ જોડ્યા. આ જોઈ હરિવરના આંખના ખૂણા ભીંજાયા અને મરમાળા માવજી એટલું માંડ માંડ બોલી શક્યા, ધણીને પૂછી લે બાઈ. આટલું માંડ મહારાજ બોલી શક્યા. મહારાજની આંખના ખૂણા પલળી ગયા. એની સમજણ ઉપર મહારાજ વારી ગયા. મહારાજને એમ થયું, ધન્ય હો, આ રૂડીબાઈની ઉંમર નાની, હજી તો પરણીને સાસરે આવ્યા છે. પરિણાનો દિવસ છેડા છેડી એમ નામ છે, મીંડોળ હાથમાં છે, અને અમારા વર્તમાન ધરાવા આવે અને આ પરીક્ષા થાય અને પરીક્ષામાં પાસ. જરાય રંજ માત્ર હૃદયમાંય સંકલ્પ નહીં કે હર મારાથી ન બને મહારાજ, એમે નહીં, શૂરવીરતાથી જવાબ કરવા તૈયાર થાય છે પાછા. હોશીલા હરિવરે હેતથી કીધું, સુરા ખાચર આટલે સુધી ભગવાને વાત અટકાવી અને હવે મહારાજ જો, હવે મહારાજ શું કહે છે? સુરા ખાચરની સામું જોઈને કે, સુરા ખાચર જો તો ખરા, આ બાઈને અમારા આજે પ્રથમ દર્શન જ થયા છે હો. અમારા સંતોના મુખેથી અને આ સ્ત્રી ભક્તો બધા ગંગામાં વગેરે બધા બહેનોના મુખેથી અમારા મહિમાની વાતો સાંભળી અને અમારા સ્વરૂપની દ્રઢતા થઈ ગઈ છે. પણ આજ પ્રથમ જ દર્શન છે અને અમારું મિલન આજે જ થયું છે. જો તો ખરા સુરા બાપુ, આ બાઈને અમારા આજે પ્રથમ જ દર્શન થયા છે. હજી તો પાનેતરની ગાંઠ પણ અકબંધ છે અને સર્વસ્વ ત્યાગવા માટે તત્પર થયા છે. જ્યારે આ નથુ ભટ્ટ આજ સુધીમાં અમારા થાળની કેટલી પ્રસાદી જમી ગયા, અન્યને કથા વાર્તાને ઉપદેશ આપે અને અમારામાં કેટલાયને ઉપદેશ આપી આપીને નથુ ભટ્ટે જોડ્યા છે. પણ એમનું જોડાણ અન્ય સાથે વજ્રસાર જેવું થઈ ગયું. એનું શું કહો સુરા બાપુ? કોણ ચડે આમાં? આ જૂના સત્સંગી કે આ રૂડીબાઈ જેવા અમારા નવા સત્સંગી ચડે? આમાં કોણ મહાન છે? આ જૂના સત્સંગી નથુ ભટ્ટ કેટલી પ્રસાદી અમારી સાથે રહીને જયમાં, અમારા મહિમાની વાતો કેટલાયને કરીને કેટલાય સાધુ થયા ને સત્સંગીઓ થયા, પણ પોતાની સમજણ ટાણે આડી કાયમ ન આવી. કોણ ચડે આમાંથી, જૂના નવા? આમ મહારાજે ટકોર કરી. સુરા ખાચરે ત્રાસી નજરે નથુ ભટ્ટ સામે જોયું. ભટ્ટજીના આજ હૈયામાં તોતિંગ દરવાજા આ શબ્દ કરીને ઉઘડી ગયા. એણે મહારાજના
પગ પકડી લીધા, દોડીને મહારાજના ચરણમાં માથું મૂકીને કીધું, પ્રભુ પ્રભુ, આજ આપે મારી ભૂલ ઓળખાવી, આજ આપે મારી ભૂલ ઓળખાવી. હે નાથ, આપ રૂબરૂ મળ્યા છતાં અમારી દેહ દશા કેમ બદલાણી નહીં? આમ બોલી અને રડવા લાગ્યા છે મહારાજના ચરણમાં માથું મૂકીને. મહારાજ બોલ્યા, ભટજી, સંસાર તો સુખ દુઃખનો સાગર છે. એમાં સૌને પ્રારબ્ધ કર્મ પ્રમાણે સુખ દુઃખ આવ્યા કરે છે. સંસાર અસાર અને નાશવંત જ છે. આ જીવને એની ભ્રમણા વળગી છે. ગોળીઓ ખેલ કરે અને પૂતળા નચાવે, એનો ખેલ જોઈને લોકો વાહ વાહ કરે, પરંતુ બધું એ મિથ્યા અને થૂકના સાંધા જેવું છે. જેમ પૂતળા ખોટા છે, એમ સંસારના વેલે વળગેલા આ તુંબડા પણ અસત્ય છે. જે અજ્ઞાની જીવ છે એ સાચું માની અને મોહ પામે છે, અને જે જ્ઞાની જીવ છે ને એ એમાં મોહ પામતા નથી. આત્મા કોઈનો સગો નથી. મહારાજ કહે છે, આત્મા તો અજર અમર છે. આત્મા કોઈનો સગો થયોય નથી ને થાશે નહીં. સંસારના સર્વ લોકો ઋણાનુબંધથી જોડાયેલા છે. સૂર્યાસ્ત સમયે જેમ પક્ષીઓ ઝાડ ઉપર માળા બાંધ્યા હોય એટલે પોતપોતાના માળામાં હવ ભેગા થાય છે, બધાના બાજુ બાજુ માળા હોય, એક ઝાડ ઉપર કેટલા બધા માળા કર્યા હોય, હવ પક્ષીઓ હોના માળે આવે છે ને ભેગા થાય છે અને વાતચીતો કરે છે એની ભાષામાં. કલબલાટ કેટલો કરે છે. પક્ષીઓ બધા એકસાથે કલબલાટ કરતા હોય ત્યારે એ વાતો કરતા હોય. આપણે નથી, બહેનો ભેગા થાય, આખું ટોળું હોય બહેનોનું, કોણ કોનું સાંભળતું હોય? ખબર જ છે ને. કોઈ દી એવું સાંભળ્યું કે ભાઈઓનું ટોળું એ કારે બધાય બોલે, કોઈ કોઈનું સાંભળે જ નહીં? આવી કોઈ દી વાત સાંભળી આપણે? અને બહેનો એ કારે બોલતા હોય તો કેટલો અવાજ કરતા હોય. એમ જ આ પક્ષીઓ કેવા કલરવ કરતા હોય એ કારે. એની ભાષામાં એકબીજા ભેગા થયા હોય ને, સમાચાર પૂછતા હોય, હાજા માંદાના, કેમ છો, ક્યાં હમણાં આજ તમે ક્યાં ચારો ચરવાઈ ગયા હતા, આજનો ક્યાં મુકામ હતો, બધું પૂછતા જશે ને એની ભાષામાં. પક્ષીની ભાષા તો આપણે સમજીએ નહીં, એટલે એ આપણી ભાષા નહીં સમજતા હોય, એ એની ભાષામાં નહીં, આપણે આપણી ભાષામાં. પણ એ કેવા સંધ્યા સમય આવે એટલે એને માળે આવે, કલરવ કરે, પણ સૂર્યોદય થતાં સૌના રસ્તે ચાલ્યા જાય છે. આમ સૂર્યનારાયણ ઉગ્યા નથી, હો માળો મૂકી મૂકીને વૈયા જાય છે. એટલે કોઈ ફેમિલી આ બાજુ જાય ને, કોઈ ફેમિલી આમ જાય ને, કોઈ આ દિશામાં જાય ને, કોની કોને ઓળખાણ પછી વૈયા જાય. રાતે સાંજે ભેગા થાય, રાત્રિ રોકાણ માટે જ ભેગા થયેલાને પોતાના માનીને જીવમાં મારાપણું માને છે, એને એનો વિયોગ થતાં દુઃખ અવશ્ય થાય છે. સમજાણું? મહારાજ કેવું સરસ કહે છે, પક્ષીઓનું દ્રષ્ટાંત દઈને. ખાલી રાત રોકાવા માળામાં આવેલા પક્ષીઓ સવારે છૂટા પડી જાય પોતાનો માળો મૂકીને. એમ જ રાત રોકાવા આવેલા આ મનુષ્ય લોકની અંદર આવેલા માણસો સગા સંબંધીઓના રૂપમાં પંખીના માળાની જેમ ભેગા થયા છે, અને પુત્ર પરિવાર સગા સંબંધીઓના નાતે ઋણ સંબંધે ભેગા થયા છે. સવાર પડે ને પક્ષી ઉડી જાય, એમ જેની આવરદા ઋણાનું બંધ પૂરું થઈ જાય, પ્રારબ્ધ કર્મ પૂરા થઈ જાય એટલે પક્ષી ઉડી જાય છે. એટલે આ દેહમાંથી પ્રાણ નીકળી જાય છે ને વયા જાય છે, એનો પછી વિયોગ કરવાનો હોય. પક્ષી ઉડી ગયા ને વિયોગ કરવાનો હોય. પછી ભેગા થયેલા પોતાના માનીને મારાપણાનું જો મારાપણું માને ને, એનો વિયોગ થતાં દુઃખ થાય છે. જન્મ પહેલાં કોઈ સગા નહોતા, અને મૃત્યુ પછી એ સગ પણ રહેતું નથી. આ સાંખ્ય વિચારની દ્રઢતા જો હશે તો જ ભગવાનના સ્વરૂપમાં જીવ જોડાશે. સાંખ્ય વિચાર એટલે જગત નાશવંત. સાંખ્ય એટલે જગત નાશવંત છે, એને સાંખ્ય કહેવાય. સાંખ્ય વિચાર રાખવો આપણે નાશવંતપણાનો. દેહે નાશવંત, દુનિયાએ નાશવંત, સગા સંબંધી જે કાંઈ નજર સામે દેખાય છે ને એ માયાનું છે. માયાના લોકમાં બધા આવ્યા છીએ તો બધું જ નાશ છે. આ આપણો મનની અંદર આવું સમજણની ગાંઠ વાળી રાખવી.
વિચારની દ્રઢતા જો હશે તો જ ભગવાનના સ્વરૂપમાં જીવ જોડાશે અને લોક અને જીવમાંથી નીકળશે. અને નથુ ભટ્ટે મહારાજની આવી ઉપદેશાત્મક વાતો સાંભળીને હાથ જોડ્યા અને કીધું, મહારાજ આ વાત આપે ઘણી વાર કરી છે, પણ અંતરમાં આ જ ગઈડ પડી છે. આવી વાતો તો મહારાજ તમારી સાથે હું અનેક વખત વિચરણમાં સાથે ફરું છું, બહુ સાંભળી છે, પણ એ સમજણ નહોતી દ્રઢ થઈને એટલે કાયમ ન આવી ટાણે. જો બહુ સાંભળ્યું હોય આપણે, સમયે સમયે બધી કથાઓ સાંભળતા જ હોઈએ, પણ આપણા જીવનમાં આવી કંઈક મુશ્કેલી આવે, કંઈક એવા દેશકાળો આવે ત્યારે સમજણ જો સાથે હશે, સત્સંગની સમજણને સાથે રાખતા હશું હૃદયમાં, તો ટાણે કાયમ આવે કે એ તો બધું એમ જ હોય, આ દેહ જ એવો છે, આ દુનિયા એવી છે, એમાં બધું એવું જ હોય, આપણે શા માટે દુઃખી થવું જોઈએ, બધું એમ જ હોય, એ બધું હાલ્યા જ કરવાનું છે, એ કંઈ થોડું અજર અમર બધું છે રહેવાનું છે. એમ સમજણ જો હૃદયમાં હોય ને તો દુઃખ હળવું થાય. સંસાર છે એટલે સુખ દુઃખ તો આવ્યા જ કરે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તર્યો, પણ સંત સમાગમ કરીને મનને મારીએ રે. સંત સમાગમ કરીને મનને મારીએ એટલે કે સમજાવીએ, હખણું રાખીએ, ભક્તિ માર્ગમાં આગળ વધારીએ, બધું આવ્યા જ કરવાનું છે. એક હાંધે ત્યાં 13 તૂટે એવો આ સંસાર છે. લ્યો, એમ નહીં માની લેવાનું કે આ દુઃખ ગયું છે એટલે હવે મારે આવવાનું જ નથી, એને હવે પૂરું નહીં, નક્કી નથી, બધું જ શરૂ જ રહેવાનું છે. પણ આપણે ભગવાનના થઈ અને એની નિષ્ઠા દ્રઢ રાખી આપણું ભક્તિનું કામ શરૂ જ રાખવાનું, એમાંથી ડગવાનું નહીં. લ્યો, નથુ ભટ્ટને આજ ગઢ બેઠી મહારાજને કે મહારાજ આવી વાતો તમે ઘણી વાર કરી છે, પણ અંતરમાં આ જ ગઢ મને પડી, આ જ અંતરમાં સમજાઈ ગઈ આ વાત. મહારાજ કે જો વાત મનમાં સમજાણી હોય ને તો એનું મનન ચિંતન કર્યા કરજો, હવે પાછા દુઃખી દુઃખી નહીં થઈ જતા. નહીંતર ઘણી વાર વાત સાંભળીએ ને ત્યાં સુધી ઘડીક વાર ફ્રેશ થઈ જવાય, પછી પાછા ઘેરે જઈને વળી બધું યાદ આવવા માંડે નવેસર, પાછા ચિંતામાં ડૂબી જાઓ. મહારાજ કહેજો એ ઘેડ બેઠી જ હોય ને તો હવે એમના એનું મનન ચિંતન કર્યા કરજો, ભૂલતા નહીં. હવે જ્ઞાન એક વખત આપેલું છે એને હવે હૃદયમાં હંગરી રાખજો જીવો ત્યાં સુધી. નથુ ભટ્ટ કે મહારાજ હવે ન ભૂલું, હવે એ બધું ડિલેટ કરી નાખ્યું. બસ ઘણીવાર આપણે એવું કહેતા હોય કે હવે હું નહીં જ કરું, હવે આમ જ મારે કરવું છે, તોય પાછા હતા ને અહીંયા આવી જાય. પણ નથુ ભટ્ટે એવું નહોતું કર્યું, એ પછી સમજણ આવી ગઈ એટલે આવી ગઈ હતી. મહારાજે રૂડીબાઈને કીધું, રૂડીબાઈ તમે સંસારમાં જ રહેજો, તમારા માટે અમે આ એક પરીક્ષા નથુ ભટ્ટની સમજણ દ્રઢ કરવા કરી હતી, તમારે માટે હવે તમારી અમે પરીક્ષા લીધી, એ પ્રમાણે તમારે કાંઈ નથી કરવાનું, તમે સંસારમાં જ રહો. સ્ત્રી તો સંસારમાં જ શોભે, આપ ભજન ભક્તિ કરી અને આ સમજણ કાયમી હૃદયમાં રાખજો. સમજણ જે છે ને એને કાયમ હૃદયમાં રાખજો, એ સિવાય કોઈ વસ્તુને હૃદયમાં પેસવા ન દેશો. આવી સમજણ આમનામ રાખજો, બહુ સારી સમજણ છે હો, તમે સમજણના અંગવાળા છો. રૂડીબાઈનું ટેસ્ટિંગ થઈ ગયું, સમજણનો અંગ હોય ટાણે ખબર પડે. લ્યો, તો ભગવાને એવી કસોટી કરી જરાય એમાં આમ પાસા ન પડ્યા ને, એટલે મહારાજ કે આવીને એવી સમજણ જીવો ત્યાં સુધી રાખજો અને સંસારમાં રહીને ભજન ભક્તિ કરો. આથી નવ દંપતીએ મહારાજ પાસે આવીને કીધું, પ્રભુ અમને કાયમ તમારા ચરણોમાં રાખો, તમારો સંબંધ જ શાશ્વત શિરકાળ છે. મહારાજે સૌને ઉપદેશ આપતા કીધું, ધર્મયુક્ત ભક્ત રહે દૂર, ધર્મયુક્ત ભક્ત રહે દૂર, પણ જાવું છે એને હજુર. આમ અમારી આજ્ઞા માનનાર અમારાથી દૂર હોવા છતાં અમારી સમીપમાં જ છે. બંને દંપતીએ મહારાજને શું કીધું, મહારાજ તમારા ચરણોમાં અમને કાયમ રાખો, તમારો સંબંધ જ શાશ્વત અને ચિરકાળ છે. અમને સંસારમાં મોકલો છો પણ અમને તમારા ચરણોમાં જ રાખો ને. મહારાજ કે નહીં, તમારા દ્વારા કેટલાય જીવોના ઉદ્ધાર કરાવવા છે, તમારી આ સમજણ કેટલાયને કામ આવશે. તમે સંસારમાં રહેશો પણ તમને સંસાર જરાય તમને
બંધનરૂપ નહીં થાય. સંસારમાં તમે નહીં બંધાઈ શકો, તમારી સમજણ જ એવી છે. માધવજી ભગત તમે પણ એવા જ છો, બંને પતિ પત્ની એવા દિવ્ય ગ્રહસ્થાશ્રમ શોભાવો એવા છો, માટે તમે એમાં અમારી આજ્ઞાથી રહ્યો. તમારા મનમાં તો તમને સંસાર છે જ નહીં, તમને મનથી તો અમારામાં જ પ્રીતિ છે, અમે જાણીએ છીએ, પણ અમારો આગ્રહ છે કે તમે એમાં રહીને અમારું ભજન કરો, અનેકને અમારા સ્વરૂપને ઓળખાવજો. જે તમારા યોગમાં આવે એને તમે અમારા સ્વરૂપની ઓળખાણ કરાવજો. અને તમે કહો છો કે તમારા ચરણમાં કાયમ રાખો, તો મહારાજ કહે જે ધર્મયુક્ત જીવન જીવે એવા ભક્તો અમારાથી લાખો ગાવ દૂર રહેતા હોય ને, તો અમારા ચરણમાં જ છે, અમારા સમીપમાં જ છે, એવું અમે માનીએ છીએ. બસ તમે અમારી સાથે જ છો. અમારી આજ્ઞાએ યુક્ત જે જીવન જીવે ને એને અમે જરાય દૂર છે એવું નથી સમજતા, એને અમે અમારા પાસે જ રાખીએ છીએ. જો આ વાત ઉપરથી આપણે સમજવાનું રહ્યું હો. આપણે ધર્મયુક્ત જો જીવન જીવીએ ને તો ભગવાનની હજુરમાં છીએ, ચરણમાં વાસ છે અખંડ. આગા ભગવાન નથી રાખતા આપણને, ભલે આપણે દેહે કરીને ગમે એટલા દૂર રહેતા હોઈએ તો પણ ભગવાન અને સદગુરુ એના ચરણમાં જ આપણો વાસ છે. આપણે એનાથી જીવથી અર્પણ થઈ ગયા છીએ, એટલે જીવથી સોંપાઈ જવું પડે ભગવાન અને સદગુરુને. એ જીવાત્માની ઉપર નજર, મીઠી નજર ભગવાન અને સદગુરુની રહે છે સદાય. એ આત્માનું પોષણ સત્સંગથી કરે છે. દૂર રહીને પણ કુંજર પક્ષી છે એ દૂર હજારો કિલોમીટર દૂર પોતાના બચ્ચા ઈંડા મૂકીને વયા જાય છે ચારો ચરવા માટે. કુંજર પક્ષી પણ ભગવાને એવી સિસ્ટમ એનામાં ગોઠવી છે કે દૂર રહીને એના બચ્ચાનું ચિંતવન કરે છે ને, એટલે ચિંતવનથી એ બચ્ચાનું સેવન થાય છે અને ત્યાં બચ્ચા સેવાઈ જાય છે, એની વૃત્તિ દ્વારા સેવે છે એ. અને ઘણા સમયે એ જાય ત્યાં તો એ પક્ષીઓ ઉડતા ઉડતા હામાં આવે છે ને એને ઓળખી પણ જાય છે કે આ મારા માતા પિતા છે. જો કેવી સિસ્ટમ ભગવાને એ પક્ષીઓમાં પણ ગોઠવી છે. એમાં દૂર રહીને પણ ભગવાન અને સાચા સંત આપણું ધ્યાન રાખે છે. આપણે જો એને સાચા દિલથી સોંપાયેલા હોઈએ તો. મહારાજે એમ જ કહે છે, ધર્મયુક્ત ભક્ત દૂર રહીને તો પણ હું એવું જાણું છું કે મારી હજુર છે. આમ અમારી આજ્ઞા માનનાર અમારાથી દૂર હોવા છતાં અમારી સમીપમાં જ છે. આવો અદ્ભુત અલૌકિક ઉપદેશ રૂડીબાઈ અને માધવજીભાઈના દ્રષ્ટાંતે નથુ ભટ્ટનો શોક ટાળવા મહારાજે આપ્યો હતો. નથુ ભટ્ટનો તો શોક ક્યાંય ગાયબ થઈ ગયો. કેવી કળ આવડે ભગવાનને, જો કોઈથી નહોતું મનાતું. કેવા કેવા ભક્તો આવ્યા, સગા સંબંધીઓ બધાએ બધું કીધું, પણ નથુ ભટ્ટને શોક એવો આખા હૃદયમાં વ્યાપી ગયો હતો ને ત્યાં ઉદાસીનતા ટળતી જ નહોતી. આજ એને આનંદનો કોઈ પાર નથી રહ્યો. મહારાજ આજ તમે મારા હૃદયના તાળા ખોલ્યા. તોતિંગ તાળા દેવાઈ ગયા હતા. તાળા દેવાઈ જાય હો. આપણે ભક્ત તો હોઈએ પણ સમજણના તાળા બંધ થઈ ગયા હોય એટલે સાચી સમજણ ન આવે અને હરખું સમજાય જ નહીં, એટલે આપણને દુઃખ લાગતું હોય છે. પણ ભગવાને કેવું આવરણ ટાળી નાખ્યું. પોતાના ભક્તને ભગવાન ગમે એમ કરીને સુખ આપે છે. જો રૂડીબાઈને એને ભગવાને આશીર્વાદ દીધા કે તમે દૂર હશો તો અમારી પાસે જ છો, ધર્મયુક્ત જીવન જીવજો, સાચી સમજણ છે એવી સમજણ જીવન પર્યંત રાખશો તો સદાય અમારી તમારી ઉપર મીઠી નજર રહેશે. એને ભગવાને સદુપદેશ આપી અને એને ભગવાને સુખ આપ્યું. નથુ ભટ્ટને ભગવાને પોતાનું સાચું સુખ આપ્યું. એટલે તો નિષ્કુળાનંદ સ્વામીને કહેવું એ છે કે ભગવાન પોતે સુખના દેનારા છે અને જન્મ જન્મની ભગવાન ભૂખ ભાંગી નાખે છે. ભૂખ ભાંગી ભૂખ્યા તણી. કઈ ભૂખ? મોક્ષની ભૂખ હો. ભોજનની ભૂખની વાત અહીંયા નથી. જેને ભગવાનને પામવાની ભૂખ લાગી છે ને જન્મો જન્મથી, એની ભગવાને ભૂખ ભાંગી છે આ વખતે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે આવા આવા બધા ભક્તોની ભગવાને ભૂખ ભાંગી નાખી હો.
હે ભૂખ બાંગી ઈ ભૂખ્યા તણી, હે ઘનશ્યામે કરી મેર, એવો કોણ અભાગીયો જે દુખી રહેશે આ વાર, આજ મોરે આવી વાર્તા કોઈએ પર અવર પાયમાં નથી, હે નિષ્કુળાનંદ જેણે નથી દીઠા તે કેવી રીતે કેશે કથી. જે મહાસુખ છે એને ખાસ આપવા માટે જ મહારાજ આ ધરતી ઉપર પધાર્યા છે, વનમાં ફર્યા, સત્સંગમાં આવ્યા. એ ભગવાને ને રામાનંદ સ્વામીએ બે નામ પાડ્યા, સજાનંદ સ્વામી નારાયણ મુનિ જેતપુરમાં ગાદીએ બેઠા, શ્રીજી મહારાજ નામે ઓળખાણા, અને સ્વામિનારાયણ મહામંત્ર ભગવાને પ્રગટ કર્યો. લોજમાં ભગવાને આવ્યા ત્યારે સરજુદાસ નામે ઓળખાયા. આ મહા મોંઘું મળવું હતું પણ સહેલું થઈ ગયું હવ ને, સ્વામી કહે હો બહુ મોંઘું હતું ભગવાનને મળવું પામવું. નિષ્કુળાનંદ કે જેણે નથી દીઠા એ કેવી રીતે કહેશે કથી, જેણે ભગવાનને સાક્ષાત જોયા જ નથી, માણ્યા નથી, જાણ્યા નથી, એ કેવી વાતો કરશે, શું કહેશે ભગવાન આવા છે એમ. ઇતિશ્રી કડવું 45મું અહીંયા પૂરું થાય છે. 46મા કડવામાં પ્રવેશ કરીએ. કથી નથી કહેવાતી વણ જાણે વાતજી, કહેશે કોઈ સંત જે જાણે છે સાક્ષાતજી, બીજા બહુને છે એ વાત અખ્યાતજી, દીઠા ભેટા વિના ભાખશે કોણ બાતજી. નિષ્કુળાનંદ સ્વામી કે કથી નથી કહેવાતી વણ જાણે વાત, કહેશે કોઈ સંત જે જાણે છે સાક્ષાત, કોઈ સંતને સાક્ષાત્કાર થયો હોય ભગવાનનો, એ નિધડકપણે કહેશે કે સ્વામિનારાયણ ભગવાન જેવું આ ધરતી ઉપર કોઈ આવ્યું નથી અને આવશે પણ નહીં, ન ભૂતો ન ભવિષ્યતિ. જેણે જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, જેને સાક્ષાત્કાર થયો છે ભગવાનનો, એ કહેશે. બાકી કોણ કહી શકે ભગવાન આમ છે, આ તો અમે માણેલા છે ભગવાનને, એટલે પોકારી પોકારીને સ્વામી કહી રહ્યા છે હો. એણે ભગવાન પૂરા જાણ્યા હતા ને માણ્યા હતા. કોણ ભાતે નર ભાખશે, જેને સ્વપ્ને પણ સંબંધ નથી, અટકળ અનુમાન કરી મોટા મોટા મરે છે મથી. સપને જેને ભગવાનની ઝાંખી નથી થતી કોઈ દિવસ, એ અટકળ અનુમાન કરીને શું ભગવાન વિશે કહેશે, ખબર જ નથી. આપણે પણ આ સાંભળીએ છીએ, આપણને થોડો એવો અનુભવ છે નિષ્કુળાનંદ સ્વામી જેવો, આ તો સ્વામીએ લખ્યું છે એ આપણે ગાઈએ છીએ તોય આપણને એટલો આનંદ આવે છે. તો સ્વામીએ તો પોતે 30 વર્ષ સુધી સાથે રહીને ભગવાનને પીધા હતા, આંખે કરીને, કાને કરીને, હૃદયથી જાણ્યા હતા. એ અનુભૂતિ અહીંયા બોલે છે હો. આપણે તો એનું લખેલું વાંચીએ છીએ, ગાઈએ છીએ અને સાંભળીએ છીએ બસ. પૂરા સાક્ષી તો પોતે છે આ સંત, એનો લખેલો આ ગ્રંથ છે. કેટલો અજોડ ગ્રંથ છે. જેમ ઊંડા ઉતરીએ ને ગ્રંથોમાં એમ ગ્રંથોમાં આનંદ આવે. આવા તો નિષ્કુળાનંદ સ્વામીના લખેલા 23 ગ્રંથો છે વાલા બહેનો, વાંચજો. આપણી ચાંચ ડૂબે નહીં, પણ ભગવાન કૃપા કરે. આપણે તો પહેલી વહેલી અમે પણ સાર સિદ્ધિ ગ્રંથની કથા પૂજ્ય ગુરુજીની આજ્ઞાથી કરી છે. સદગુરુની આજ્ઞા થાય એટલે ભગવાન બોલે, એનું કામ ઈ કરે. નહીંતર આપણી આમાં ચાંચ ડૂબે. કેવી ઊંચી ઊંચી વાતો છે, પણ આપણને ભગવાન સુખ આપે છે, લેવરાવે છે આમાંથી, એટલે આપણને પણ કેટલો આનંદ આવે છે. ભલે આપણી એવી સ્થિતિ નથી, નિષ્કુળાનંદ સ્વામીની સ્થિતિ જેવી થોડી સ્થિતિ બંધાઈ ગઈ છે, છતાં પણ આપણને ગમે છે. ગમે છે ને તમને?
ગમે છે આપણને કે ઓહો આવું લખ્યું છે બધું, આટલો ભગવાનના સુખ છે, આવું સુખ આપનારા ભગવાન છે, આટલી પંક્તિઓ સ્વામીની સરસ. આ તો ઊંડા ઉતર્યા પછી આપણને વિશેષ આનંદ આવે હો. નિષ્કુળાનંદ સ્વામી કે 1800ના આ કોણ બાતે નર ભાગશે, જેને સ્વપ્ને પણ સંબંધ નથી, અટકળ અનુમાન કરીને તો પછી કેવું કહી શકાય એમ. નિષ્કુળાનંદ સ્વામી એમ કહી રહ્યા છે 1800ના સૈકામાં શું થઈ ગયું આ ધરતી ઉપર, એ જોયા જેવો ઇતિહાસ આ બની ગયો. ભગવાન 1800ના સૈકામાં પધાર્યા અને કેવો ઇતિહાસ ભગવાને પ્રગટ કરી દીધો. ખબર નહોતી માણસોને કે કોણ આ ધરતી ઉપર આવીને વયા ગયા. ઘણા તો ઊંઘમાં રહી ગયા દુનિયામાં. કેટલા જીવો ભગવાન વખતે હતા ત્યારે કંઈ બધાએ થોડા ઓળખ્યા છે. કેટલાય અજાણમાં રહી ગયા, પોતાના ગામમાં આવી ગયા ભગવાન, પોતાના ઘરમાં આવી ગયા ભગવાન, પોતાના ઘરની બાજુમાં થઈને જતા રહ્યા. કેટલા ગામોની અંદર ભગવાન વિચર્યા, પણ કાંઈ ગામની અંદર રહેતા હોય કે બધાએ થોડા ઓળખ્યા. એટલે કેટલાય રહી ગયા, અજાણ રહી ગયા, ઓળખ્યા વગરના રહી ગયા, ઊંઘમાં રહી ગયા, અંતરની આંખ ખુલી નહીં, અજ્ઞાન અવસ્થામાં ભગવાનને જાણ્યા માણ્યા નહીં, એટલે રહી ગયા. એટલે પછી કઈ રીતે કહી શકે કે ભગવાન આવા છે? અટકળે હવ લખે. સ્વામી કહે કોઈ કહે ભગવાનને 1000 હાથ છે, તો વળી કોઈ એમ કે નહીં 1000 નહીં 8 હાથ છે. તો કોઈ કે એમ થોડું હોય, ભગવાને 4 હાથ છે. ચતુર્ભુજ નથી કહેતા, ભગવાને 4 હાથ છે. કાનનું સુણ્યું સહુ કહે, પણ ખરી કાંઈ ખબર છે? સ્વામી પ્રશ્ન પૂછે છે આપણને, ખરી ખબર છે આ? ખરેખરું થોડું જાણે છે પોતે. કોઈ કહે કે હરિ અરૂપ છે, તો કોઈ કહે હરિ તેજોમય તન છે, કોઈ કહે વિશ્વમાં વ્યાપી રહ્યા છે, કોઈ કહે આ બોલે એ જ ભગવાન છે. એટલે કે પોતાનું આત્મા એ જ પરમાત્મા છે, આત્મા સો પરમાત્મા, એમ એ ઘણા માને છે ને. ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, આત્મા એ જ પરમાત્મા, આવું પણ ઘણા માને છે. કોઈ કહે ન ધરે પાવ, આ પૃથ્વી પર ભગવાન એમ કોઈ દી આવે જ નહીં, ભગવાન પૃથ્વી ઉપર પગ મૂકતા જ નથી, આવું પણ માને છે. હવની માન્યતા સ્વામી પોતે લખે છે, ગ્રંથમાં લખેલ શબ્દો કહું છું, આવું બધું માને છે. દીઠા વિના આપડાપણે અમથા કરે છે ઉઠાવ, દીઠા વિના આપડાપણે અમથા કરે છે ઉઠાવ. સ્વામી કે હું ભગવાનને મળેલો છું, મેં ભગવાનને જોયા છે, અનુભવ્યા છે, તો હું જ તમને કહી દઉં. આ બધા આવું આવું કહે છે કે આવા છે આવા છે આવા છે, પણ મેં મહારાજને જાણ્યા છે માણ્યા છે, સાથે 30 વર્ષ રહ્યો છું, તો હું કહી દઉં ભગવાન કેવા છે? હા, આપણે કહીએ છીએ કયો સ્વામી? હવે સ્વામી કહે છે ભગવાન કેવા છે હો. પણ જુઓ હરિને 2 હાથ છે, 2 પાવલિયા છે પુનીત. પણ જુઓ હરિને 2 હાથ છે, 2 પાવલિયા છે પુનીત. શ્રવણ નયન નાસિકા, મુખે બોલે છે રૂડી રીત. શ્રવણ નયન ને નાસિકા, મુખે બોલે છે રૂડી રીત. સ્વામીએ ઓળખાણ આપી. આ બધું બધા કહે છે એ તો ભગવાને સમયે સમયે 1000 હાથ ધારણ કર્યા હોય, ક્યારેક ચતુર્ભુજ બન્યા હોય, સમયે જ્યારે જરૂર પડી હોય ત્યારે. પણ સદાયને માટે ભગવાન તો દ્વિભુજ મૂર્તિ છે, એમ સ્વામી કહે છે. ભગવાન શ્રવણ નયન નાસિકા સદા સાકાર મૂર્તિ છે, એમ ઘણા માને છે તે જ ભગવાન. એમ નથી, ભગવાન સાકાર છે, નિરાકાર નથી. ભગવાન તો બોલે છે, મીઠું મીઠું ભગવાન વાણી બોલીને ભક્તોને સુખ આપે છે. અદ્ભુત સ્વામી લખે છે હો. ભગવાનને 2 હાથ છે, 2 ચરણ છે, શ્રવણ છે, નમણી નમણી ભગવાનની નાસિકા છે,
અને મુખે મીઠું મધુરું ભગવાન બોલે છે અને ભક્તોના ચિત્તને હરે છે. ભગવાન બોલે ને, ભગવાનની વાણીમાં તો અમૃત ઝરે છે. કેવી ભગવાનની વાણી હતી? હે વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે, મુખની વાણી શ્રવણે સુણી હું લોભાણી રે, વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે. મુખની વાણી સાંભળી મને પ્રીત બંધાણી રે. હે પ્રભુ, આપની વાણી કેવી છે? વાણી ઉપર તો સંતોએ બહુ કીર્તનો લખ્યા છે હો, મીઠી વાણી ઉપર. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી કઈ કામણ મુજને કીધું રે, હે મીઠડા બોલાજી. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ મીઠી મધુરી વાણીમાં બોલે છે. પછી જમે રમે નિજ જન ભેળા, લીએ દિયે પૂજા જે દાસ, હસે વસે સેવકને સંગે, અલબેલો આપે અવિનાશ. કેવા ભગવાન છે? સાથે ભક્તોની સાથે રમે, એ જમે, સુખ આપે ભગવાન. અનેક અનેક પ્રકારે ભગવાને સુખ ભક્તોને આપ્યા છે. ભક્તોનો ભાવ હોય ને તો ભગવાન એને ઘેરે સામેથી થાળ જમવા જાય છે. ભક્તને ઈચ્છા હોય, ભગવાન અમારે ત્યાં થાળ જમવા પધારે તો કેવું સારું, તો ભગવાન જાય છે હો, સામેથી એને દર્શન આપે છે ને એના ભાવનાઓને પૂરી કરે છે. એક એવો પ્રસંગ સાંભળીએ. બાડેરના પ્રેમી ભક્ત મોંઘીબા, સોરઠમાં ધોરાજી પાસે બાડેર વાઘેલાનું ગામ આવેલું છે. સત્સંગી જીવનના શ્રોતા એવા પ્રતાપસિંહ રાજા, જેનું નામ પાતાળભાઈ હતું, એ ભાડેર ગામના હતા. એના ધર્મપત્નીનું નામ હતું મોંઘીબેન, મોંઘીબાઈ હતું. આ મોંઘીબાઈને મહારાજને વિશે અસાધારણ પ્રીતિ હતી હો. તેઓ દિવસ ઉગે મહારાજ પધારવાની હંમેશા કાગ ડોળે રાહ જોતા. દિવસ ઉગે ને દિવસ સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા, રાત દિવસ વાલા રાત દિવસ હું તો જોઉં તમારી વાટ, મારી ઝૂંપડીએ આવો મહારાજ, મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. આ ધોરાજીના મોંઘીબાઈ રોજ કાગડોળે રાહ જોતા. કાગડોળે શબ્દ આપણો કાઠિયાવાડી છે. કાગડો હોય ને એ આમ ડોળો લઈ જાય અને એક જ આંખ હોય, આમ નામ ડોળો રાખીને આમ નામ બેઠો હોય, એટલે એક ચિત્ત રાખીને એમાં એક ચિત્તે ભગવાનની રાહ જોતા હતા. ભગવાન આજ પધારશે, હમણાં ભગવાન આવશે, આમ રોજ રાહ જોવેઓ. આ ભક્તબાઈનો સંકલ્પ પૂરો કરવા એક દિવસ ભક્તા આધીન ભગવાન સ્વામિનારાયણ ભાડેર પધાર્યા છે. મહારાજના દર્શન થતાની સાથે જ આ મોંઘીબાઈ ખૂબ રાજી થયા. મહારાજ અને સાથેના સંતો ભક્તોને યથા યોગ્ય ઉતારા આપ્યા છે. થાળ બનાવી મહારાજને જમવા બોલાવ્યા, પરંતુ પ્રેમમાં પાગલ બનેલા મોંઘીબાઈ થાળમાં દૂધને બદલે ખાટી છાશ પીરસી મહારાજને. સાંજનો સમય, છાશનું દોણું અને દૂધનું દોણું બે બાજુ બાજુમાં પડેલું. અંધારામાં ભાવ વિભોર થઈ ગયેલા ને મહારાજ આવ્યા એમાં, એટલે ખબર ન રહી ભગવાનને હું શું આપું છું. મહારાજને મારા દૂધ જમાડવું છે.
ઘાટું ભેંસનું દૂધ જમાડવું છે એવા ભાવથી છાશનું દોણું લેવાઈ ગયું ભૂલમાં હો. પ્રેમમાં પાગલ બનેલા આ મોંઘીબાઈ ભગવાનને દૂધને બદલે ખાટી છાશ 2 દિવસની પીરસી. મહારાજને પાછા તાણ કરીને જમાડે. મહારાજ લ્યો ઘરની ભેંસનું દૂધ હો મહારાજ, જમો મારા વાલા. આજ મારો ભાવ પૂરો થયો, ઘણા દિવસથી રાહ જોતી હતી. આજ મારા આનંદનો કોઈ પાર ન રહ્યો. આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો. રોજ વાટ જોતી હતી સોનાનો સૂરજ ક્યારે ઉગે. આજ ઉગી ગયો. સૂરજ ઉગ્યો રે સોનાનો સૂરજ ઉગ્યો રે, હે દાડી જેની ઝંખના હતી એ આજ સૂરજ ઉગ્યો રે. આજ મહારાજ મને ધન્ય ભાગી બનાવી દીધી. આજ મને જમાડવાનો ભગવાન તમે અવસર આપ્યો છે. મહારાજ જમો. મહારાજ કે હજુ થોડું દૂધ મોંઘી બા આપો તો, હજી આપો, હજુ થોડું આપો. મહારાજને આગ્રહ કરે, મહારાજ જમો, તાજું દોઈને લાવીશું હો. મહારાજ કે હા હો, બહુ મીઠું દૂધ છે, આવું તો ક્યાંય જમ્યા નથી. સાકર નાખો છો તમે દૂધમાં? નહીં મહારાજ, શેડ કઢું દૂધ છે. શેડ કઢામ સમજો, દોયેલું ગરમ કર્યા વગરનું સીધું ગાળીને આપવામાં આવે એને શેડ કઢું જ કહેવાતું હશે ને, એમ કહું છું હું. બાકી એ ભેંસનું દૂધ છે. મહારાજ કટોરો ભરીને મહારાજને આપે હો. થોડી વાર થાય ને મહારાજ વાતો કરતા જાય, જમતા જાય. મોંઘીબાઈ તો સામે બેસી ગયા છે. મહારાજના મુખારવીન સામે જોતા જાય. મહારાજ કેવા કોળિયા, ધીમા નાના ગ્રાસ લે છે. નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણા ભરી જોયા રે હરી જમતા. ભગવાનને જમતા જોવે છે. આનંદનો કોઈ પાર નથી. પીરસતા જાય છે. દોણું બાજુમાં જ રાખ્યું છે. દૂધ વારંવાર આપે છે. આમ એ ગામડામાં પહેલાં રોટલાનું દૂધ જ હતું. આમ અચાનક મહારાજ આવ્યા પછી થાળ કરવા મહારાજ દે નહીં, જે હોય એ જ આપો એમ જ કહેવાવાળા. એમ ન કે હા તમે તારે સારો થાળ બનાવો. મહારાજ કે તમે જે જમતા હોય ને એ જ આપો. મહારાજ અમે તો દૂધ રોટલા સાંજે વાળું જમી. મહારાજ કે એ તો અમને બહુ ગમે, લાવો. તો મહારાજ બેસી ગયા. આ મોંઘીબા મહારાજને પીરસતા જાય છે. પ્રેમ ભાવમાં ખબર નથી રહી ને તે કટોરો ભરીને દૂધ આપું છું એવો જ એને મનમાં ભાવ છે. પણ મહારાજ એનો ભાવ પૂરો કરવો છે ને એટલે ભાવને અકબંધ રહેવા દેવો. મહારાજ એમ ન બોલે વચ્ચે કે આ છાશ છે એમ. એનો ભાવને પૂરેપૂરો ભગવાન નિભાવે છે. મહારાજ વારે પાછા વખાણ કરતા જાય ને માગતા જાય કે તમારું દૂધ છે, આવું તમે દૂધ કોઈ દી જેમાં નથી. આમ જ કહેવો બધાને મહારાજ, કોઈ દી અમે તમારો આવો થાળ જેમાં નથી. વખાણ હેના હોય ખબર છે? ભોજનના નહીં, ભાવના વખાણ હોય છે. આપણને એમ થાય ભગવાનને બહુ દૂધ ભાવતું હશે, ભગવાનને બહુ આ ગમતું હશે. એમ નથી. ભગવાને જીવણ ભગતનો રોટલો બહુ વખાણ્યો. મઠનો રોટલો અમને બહુ ગમે હો. બહુ સરસ મઠનો રોટલો લાવ્યા. તે બીજે દિવસે શ્રીમંત ભક્તો હતા ને એ મઠના રોટલા લાવીને ભગવાને જમાડવા લાવ્યા. મહારાજ કે આ શું? કે મહારાજ તમે કાલે નથી કહેતા જીવણ ભગતને મઠનો રોટલો અમને બહુ ભાવે, એટલે અમને એમ છું મહારાજને ભાવે એ જ લઈ જવાય ને. મહારાજે આમ કરીને આમ દેવ સરોવરમાં જવા દીધો. લ્યો તમારો રોટલો માછલા ખાશે. કેમ મહારાજ? મહારાજ કે સાંભળો, આમાં ગરીબ ભક્તો હોય ને એની પરિસ્થિતિ એવી હોય એટલે એ મઠના રોટલા લાવ્યા હોય. તમારી પરિસ્થિતિ અમે એવી રહેવા દીધી છે? તમને તો અમે પૈસે ટકે સુખી કર્યા છે, તો તમારો થાળ એવો હોય? અમે તો એનો ભાવ વખાણતા હતા, રોટલો નહોતા વખાણતા કે અમને રોટલા એ જ ભાવે. અમને તો ભાવવાળા ભગત, જીવણ ભગત હતા તો એના હૃદયનો, એના પતિ પત્નીનો બંનેનો ભાવ એ અમને બહુ ભાવતો હતો. આમ છે હો महाराज तो भाव के भूखे है, भाव के भूखे मैं हूँ. महाराज कैसे? भाव के भूखे मैं हूँ और भाव ही बस सार है. भाव से मुझको भजे तो भव से बेड़ा पार है. पण भाव बिन मुझको पुकारे मैं कदी सुनता नहीं.
एक भगति भाव की करती मुझे लाचार है, करती मुझे લાચાર હે. ભાવવાળી ભક્તિ મને ખેંચે છે, મને એ જ ભક્તિ ગમે છે. તો આ ભાડેરના મોંઘીબાઈ ભાવ વિભોર થઈને પીરસે છે ભગવાનને. એનો ભાવ પૂરો કરવા મારો વાલો વધુ વધુ માગે છે. એક કટોરો પી ગયા, પાત્ર ખાલી થઈ જતા ફરીવાર દૂધ લેવા માટે જ્યાં રસોડામાં ગયા તો ખબર પડી કે અરે તાજું દોયેલું દૂધ તો એમને એમ આ માટલામાં પીડ્યું છે. અને દૂધને બદલે મેં ભૂલકણીએ મહારાજને ખાટી પડતર છાશ પાઈ દીધી. ધિક્કાર છે મને. હૃદયમાં એવો આંચકો લાગી ગયો, હૃદય દુખાવા માંડ્યું. અરે રે, મેં બહુ મોટી ભૂલ કરી. મહારાજને મેં તાણ કરી કરીને ખાટી છાશની માટલી પાઈ દીધી. મને તો એમ જ કે હું દૂધ પાઉં છું. અરે દૂધ તો એમ નામ પડ્યું છે. આ જોઈ મોંઘીબાઈના હૃદયમાં દ્રાસકો પડ્યો. પસ્તાવાનો પાર ન રહ્યો ને રડવા લાગ્યા છે. પછી એ દૂધ લઈને આવ્યા હો, અને મહારાજ પાસે આવીને ચરણમાં માથું મૂકીને પોખ મૂકીને રડ્યા છે. મહારાજ કે પણ કેમ રડો છો? રડતા રડતા કહેવા માંડ્યા, મહારાજ હે મારા નાથ, આ અભાગણીએ તમને દૂધને બદલે ખાટી છાશ પાઈ દીધી. એમ કરીને પોક મૂકી છે. દૂધ તો મહારાજ અકબંધ પડ્યું છે. હું ભૂલકણી, તમે આવ્યા, ભાવ વિભોર થઈ ગઈ, ખબર ન રહી, અને દૂધની માટલું લઈને વી આવી, આ છાશનું માટલું લઈને વી આવી. અને ફરીવાર લેવા ગઈ હતી, ખબર પડી મહારાજ મારી ભૂલ થઈ ગઈ. દૂધ તો એમ નામ પડ્યું રહ્યું. મહારાજ હવે થોડુંક દૂધ પીવો. આ સાંભળતા મહારાજ કે આટલા બધા તમે દુઃખી ન થાઓ. તમારા પ્રેમ ભાવમાં ખાટી છાશમાં અમને અમૃતથી પણ અધકેરો સ્વાદ આવતો હતો. તમારી છાશમાં અમને અમૃતથી પણ અધકેરો સ્વાદ આવતો હતો. માટે હવે દૂધ અમે નહીં લઈએ, અમને એમાં હવે સ્વાદ નહીં આવે. ત્યારે મોંઘીબાઈને પ્રતીતિ થઈ કે ભગવાન તો પ્રેમ ભાવના ભૂખ્યા છે, પદાર્થના નહીં. આપણે પદાર્થ અર્પણ કરીએ તો કાંઈ ભગવાન પદાર્થથી નથી રીઝતા. માટે નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાન આ પૃથ્વી પર પધારીને આવા સુખો આપ્યા કે જમે રમે નિજ જન ભેળા, લીએ દિયે પૂજા દાસ તે દાસ, હસે વસે છે તે સંગે અલબેલો આપે અવિનાશ. એવા ભગવાન છે, સાકાર મૂર્તિ છે, સુખ આપે છે. સાકાર મૂર્તિ સુંદર મૂર્તિ, સુખદાયી સહજાનંદ, તેને જાણ્યા વિના જડમતી, નિરાકાર કહે નરને મંદ. અમારી બેળા ભગવાન કે રમે છે, જમે છે, પૂજા સ્વીકારે છે, હસે છે. સવળું અવળું તે સમજી, પાડી આટી ગુટી ઉરમાય, ગુચાણા ઘણી ગૂંચવણમાં, પડ્યું નહીં પાધરું કાયા. પૂઠ દઈ પૃથ્વીનાથને ચોયડું ચિત્રામણ માય, નિષ્કુળાનંદ પ્રગટ મૂકી, કરી આળ પંપાળ શું પ્રીત. નિષ્કુળાનંદ પ્રગટ મૂકી, કરી આળ પંપાળ શું પ્રીત. નિષ્કુળાનંદ સ્વામી કે આવું હવળું હવળું સમજીએ, પ્રગટ ભગવાનનો ભાવ રાખીને ન ભજીએ, ચિત્રામણમાં ભાવ રાખીએ, પ્રગટ ભગવાન પૃથ્વી પર વિચરતા હોય તો એમાં ભાવ ન કરીએ તો શું કર્યું. માટે પ્રગટ ભગવાનમાં ભાવ રાખીને ભજી લેવા. ભગવાન તો બધાના ભાવ પૂરા કરે જ છે. નિષ્કુળાનંદ સ્વામીનું કહેવું એ છે કે અમે ભગવાનને મળેલા છીએ, અમે પ્રગટ જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, અને વાત કરીએ છીએ. નથી કાંઈ સાંભળેલી વાતું કરતા હો. એટલે તમને કહીએ છીએ પ્રગટ ભાવ રાખી અને ભક્તિ કરી લ્યો. ભગવાન તો સાક્ષાત ભગવાન બધાને સુખ આપવા જ આવ્યા છે. ભગવાન સુખને વહેંચે છે. ભગવાન બધાને પ્રેમથી આપે છે. લેવું હોય અને
માટે લઈ લઈએ. આવા પુરુષોત્તમ નારાયણ મેળા છે, માટે પ્રગટ ભાવ રાખી અને આપણે ભજી લઈએ. ભજે એના ભગવાન છે, નહીતર ભગવાન આપણાથી દૂર છે. ભગવાન કે જે મને ભજે એની આસપાસ જ હું ફરું છું, જરાય આગો નથી. આવા ભગવાન આપણને મળ્યા છે, એનો કેફ રાખીએ. પ્રાપ્તિના કેફમાં આપણે ભક્તિ કરીને આપણું જીવન ધન્ય બનાવી અને પ્રભુના પ્યારા બની જઈએ. બસ મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ અમને પણ આવી સત્સંગની સારી સમજણ આપજો, તમારી ભક્તિમાં અમને બળ આપજો. જીવંત પર્યંત અમે તમારી દ્રઢ નિષ્ઠા રાખી અને શ્વાસોશ્વાસ તમારું સ્મરણ ભજન કરીએ. મહારાજ અખંડ તમારી મૂર્તિમાં અમારું મન ઓતપ્રોત રહે એવી અમારી પ્રાર્થના છે. અમારે બીજું કાંઈ જોતું નથી. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશોમાં, બીજું મારે જોતું નથી. એવી પ્રાર્થના સાથે આજની કથાને આપણે પૂર્ણ કરીશું. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.